નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ભાવનગર જિલ્લાથી મળી રહ્યા છે કે જ્યાં સિહોર પીજીવીસીએલની ઘોર અને અતિ ગંભીર બેદરકારી ભડલી ગામે જોવા મળી। સિહોર તાલુકાના ભડલી ગામે ભડલી સમઢિયાળા રોડ પર આવેલ પુલની બાજુમાં જ જ્યોતિગ્રામ યોજનાની હેવી વીજ લાઇન આવેલી છે। આ લાઇનના 2 વીજપોર વરસાદ દરમિયાન પડી ગયા। વીજ વિભાગની ટીમે માત્ર નાના ખાડા કરીને તેને લગાવી દીધા। ખરેખર નદીની જમીનમાં સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરીને આ પોલને મજબૂતાઈથી લગાવવા પડે, પરંતુ વીજ વિભાગ પાસે સમય નહીં હોય એવું બની શકે। હવે ખાસ વાત તો એ છે કે પુલને સપોર્ટ મળે તે માટે તાણીઓ જે જમીનમાં મારવો પડે તે પુલની રેલિંગમાં મારી ખૂબ જ ભયજનક કહેવાય તેવું કાર્ય વીજ વિભાગે કરેલું અને આ સ્પષ્ટ દેખાઈ આવે છે। હાલ વરસાદી વાતાવરણ છે ને, રોડ પર રાહદારીઓ, વાહન ચાલકો, પશુઓ, પશુપાલકો બધા અવર જવર કરતા હોય છે। ચાલુ વરસાદે જો કોઈ વ્યક્તિ કે પશુ આ રેલિંગને સ્પર્શ કરે અથવા બાજુમાંથી પસાર થાય તો પણ મોટો અકસ્માત થઈ શકે છે। ખરેખર આ લાઇન હેવી પાવરની છે અને 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહેતો હોય ત્યારે આ ગંભીર બાબત વીજ વિભાગના ધ્યાને કેમ નહીં આવી અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે માટે આ કામ કરવામાં આવ્યું છે। જો આ વીજ લાઇનથી કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર ગણાશે? આ બાબતે ભડલી ગામના લોકોએ મીડિયાના માધ્યમથી તંત્રને જાણ કરી છે કે 2 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગામ લોકો સિહોર વીજ કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે અનશન સુધીની તૈયારીમાં છે। મારું નામ ગોયલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ, મારું ગામ ભડલી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। અમારા ગામમાં પીજીવીસીએલની ફૂલ બેદરકારી ખૂર એને જે ઇંગલારે મારી દીધા ખૂટા, જે માણસનો અવરો જવરો છે, પશુનો અવરો જવરો છે, એમ વારા ઘડીએ આવે જવે છે। હવે આ જોઈ શકો છો તમે જે તાણીઓ કઈ રીતનો માર્યો છે એ બરોબર છે। હવે આમાં કોઈ જાનહાની થઈ હોય તો જવાબદારી કોની? પીજીવીસીએલની। તો તાત્કાલિક આ બાબતે પીજીવીસીએલને કોઈ પણ પગલાં લેવા અમારા ગામજનોને મારા વતી વિનંતી।